વિભાગની સૌથી નવી આગાહી વિશે. વધશે આકાશી પ્રકોપ. આમ જોઈએ તો છેલ્લા થોડા સમયથી ગરમીથી રાહત છે, એટલે જેટલી હોવી જોઈએ તેનાથી ઓછી છે. પરંતુ આ રાહત લાંબો સમય મળવાની સંભાવનાઓ નહીવત છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલે અગન વર્ષાની આગાહી કરી દીધી છે. આખરે કયા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન, જુઓ આ રિપોર્ટ. માર્ચ મહિનાની શરૂઆત જબરદસ્ત ગરમીથી થઈ હતી અને એ વાતમાં કોઈ બેમત નથી. પરંતુ પાછલા અઠવાડિયાથી તાપ ઓછો પણ થયો હતો અને તેનાથી સામાન્ય ગુજરાતીને થોડી રાહત મળી હતી. લોકો હાશકારો અનુભવી રહ્યા હતા કે હાશ ગરમી ઓછી છે અને ઉલટાનું રાત્રે થોડું ઠંડુ વાતાવરણ પણ રહેતું. પરંતુ હવે આવ્યું માર્ચનું ચોથું અઠવાડિયું અને એટલે આપની રાહત ઓછી અને આકાશી સજાની લાગણી વધુ અનુભવાશે. આકરી ગરમીના એંધાણ. શેકાવા રહેજો તૈયાર. અગન વર્ષાની સંભાવનાઓ બની તેજ. જી હા, હવે તમારે તૈયાર રહેવું પડશે કે આગામી થોડા મહિના આકરો તાપ રહેવાનો છે. અમે તમને અલગ અલગ બે આગાહીઓ બતાવીશું. એક અંબાલાલ પટેલની અને બીજી છે હવામાન વિભાગની. સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીની. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ વાતાવરણ ગુજરાતભરમાં શુષ્ક રહેશે, એટલે કે સૂકું રહેશે. આગામી 4 દિવસ એવા હશે કે 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધી જશે. તાપમાન વધશે એટલે સ્વાભાવિક જ ગરમીમાં પણ મોટો વધારો જોવા મળશે. જો કે 4 દિવસ બાદ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. હાલ ઉત્તર પૂર્વ પવન ફૂંકાઈ રહ્યા છે અને એટલે હવે પછીનું અઠવાડિયું ગરમીનો પારો વધારશે. સાંભળો. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. તો આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ એટલી જ મહત્વની છે. તેઓનું કહેવું છે કે રાજ્યમાં આકરી ગરમી માટે હવે તૈયાર રહેવું પડશે. 29મી માર્ચથી ગરમીનો પ્રકોપ સતત વધેલો જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં 37 થી લઈને 40 ડિગ્રી સુધી તાપમાન નોંધાવાની શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં પણ 40 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. તો વળી દક્ષિણ ગુજરાતમાં 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લગભગ 24 ગરમી વચ્ચે અને મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. પૂર્વ ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં ગરમી વધુ રહી શકે. કચ્છના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. રાજકોટના ભાગોમાં પણ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન રહી શકે. જૂનાગઢના ભાગોમાં પણ 38 ડિગ્રી જેવું મહત્તમ તાપમાન રહી શકે. જો કે સાથે સાથે તેઓનું એમ પણ કહેવું છે કે આગામી મહિને પહેલા અઠવાડિયા બાદ એટલે કે 7 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો પણ આવશે. જો કે આ મહિનાના અંતમાં પણ એ પલટો નોંધાશે. એ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જી હા, ગરમી વચ્ચે કમોસમી વરસાદ. માર્ચના અંતમાં એક પશ્ચિમ વિક્ષોભ આવશે. જે પશ્ચિમ વિક્ષોભની અસર અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. લગભગ ક્વચિત જે ઉપલા રાજસ્થાનના સરહદના ભાગો છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયુમાં ક્યાંક છાંટા પડી શકે, પરંતુ ગરમીના કારણે છાંટા પડી શકે. આ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં છે. એટલે
હવે માર્ચના છેલ્લા અઠવાડિયાથી જૂન, જુલાઈ અને ઓગસ્ટ પણ થોડો ઘણો ત્યાં સુધી આકરી ગરમી રહેવાની છે અને એટલા માટે આપ સૌએ સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. બપોરના સમયે ખાસ કામ વગર બહાર જવાનું ટાળવાથી લઈને દિવસ દરમિયાન સતત પાણી પીતા રહેવું અને બોડીને હાઇડ્રેટ રાખવી એ અત્યંત જરૂરી બની ગઈ છે. હજી તો ઉનાળાની શરૂઆત છે. આ ગરમીના 4 મહિના લોકોને હેરાન પરેશાન કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.